ગીતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું. આજથી દશામાના 10 દિવસીય પવિત્ર વ્રતનો પ્રારંભ. શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ. ઘેર ઘેર થઈ મૂર્તિની સ્થાપના. વડોદરા સહિત રાજ્યભરમાં આજથી દશા માતાજીના 10 દિવસીય પવિત્ર વ્રતનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થઈ ચૂક્યો છે. અષાઢ વદ અમાસ એટલે કે દિવસાના પાવન પર્વથી શરૂ થતા આ વ્રતને લઈને માઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરાના બજારોમાં દશામાની મૂર્તિઓ ખરીદવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. ઘેર ઘેર સ્થાપના અને અખંડ દીપ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર ભક્તોએ આજે પોતાના શ્રદ્ધાના સ્થાને માતાજીની માટીની મૂર્તિ અથવા સાંઢણીની સ્થાપના કરી દીધી છે. સ્થાપનાના પૂર્ણ થતાં જ માતાજી સમક્ષ અખંડ દીપ પ્રગટાવવામાં આવ્યા છે, જે આગામી 10 દિવસ સુધી સતત પ્રજ્વલિત રહેશે. માઈ ભક્તોએ માતાજીના શણગાર અને પૂજા અર્ચના કરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી છે. દશામાના વ્રતમાં સૂતરના 10 ગાંઠવાળા પવિત્ર દોરાનું વિશેષ મહત્વ છે. આજે સ્થાપના વિધિ દરમિયાન આ દોરાની પૂજા કરીને મહિલાઓએ તેને ગળામાં અથવા હાથ પર ધારણ કર્યો છે. આ દોરો આગામી 10 દિવસ સુધી શરીર પર જ રહેશે અને દશામા દિવસે વિસર્જન સમયે જ જળમાં પધરાવવામાં આવશે. આજથી શરૂ થયેલું આ વ્રત આગામી 21 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં શ્રદ્ધાળુઓ રોજ સવાર સાંજ માતાજીની આરતી, નૈવેદ્ય અને વ્રતની કથાનું શ્રવણ કરશે. 10 દિવસ સુધી ચાલનાર આ મહોત્સવને કારણે સમગ્ર રાજ્યમાં ભક્તિમય અને મંગલમય માહોલ વ્યાપી ગયો છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. અમે 47 વર્ષથી સ્થાપના કરીએ છીએ દશામાની અને ખૂબ જ ધામધૂમથી કરીએ છીએ. અને માં દશામાનો વરસ આવે ને માતાજીનો આમ ઇંતજાર રહે છે કે આમ ક્યારે માતાજી આવે ને માં દુખિયાના દુઃખ ટાળે છે. અને ભવ્યથી ભવ્ય રીતે અમે લોકો ઉજવણી કરીને લાવીએ છીએ અને દશામાના વ્રત કરીએ છીએ. 10 દિવસ અમે પૂજા અર્ચના કરીએ છીએ અને દશામાના વ્રત કરીએ છીએ. મહિમા એ છે કે માતાજી હર કોઈના ઘરે આવે છે અને હર કોઈના દુઃખ દૂર કરે છે. અને માતાજી જે સાચા મનથી કરે છે એના દુઃખ તો દૂર કરે જ છે, અને બીજા બધાને સારી રીતે મતલબ એ કરે છે, સુખ શાંતિ આપે છે. અમે 2 દિવસથી તૈયારી કરતા હતા કે શું ડેકોરેશન કરીએ, શું ના કરીએ, બધી રીતે ડેકોરેશનની તૈયારી કરતા હતા અમે લોકો. Subscribe now and press the bell icon. Never miss an update.